પાર્કમાં એસીના ગોડાઉનમાં આગ લાગવાનો જે કેસ છે તેમાં ગોડાઉનના માલિક કર્તવ્ય મેઘાણી સાથે વીટીવી ન્યૂઝે એક્સક્લુઝિવ વાતચીત કરી છે। રૂપિયા કમાવવાની લાલચમાં કર્તવ્ય મેઘાણીએ ગુમાવવો પડ્યો છે પોતાનો પરિવાર। આગમાં કર્તવ્ય મેઘાણીના પત્ની અને 4 વર્ષના બાળકનું મોત થયું છે। કર્તવ્ય મેઘાણીના પત્નીના પેટમાં પણ બાળક હતું। સોસાયટીને દર વર્ષે 10,000 રૂપિયા ભાડું આપતો હતો। એએમસીએ મધુરમ કોમ્પ્લેક્સમાં આવેલ ગોડાઉન સીલ કર્યું છે। ગોડાઉનમાં એસી માટેના ગેસના સિલિન્ડરનો મોટો જથ્થો હતો। વીટીવી ન્યૂઝે કર્તવ્ય મેઘાણી સાથે એક્સક્લુઝિવ વાત કરી છે। માત્ર રૂપિયા કમાવાની લાલચે આખો પરિવાર ગુમાવવાનો વારો આવ્યો છે કર્તવ્ય મેઘાણીને। એની પત્નીના પેટમાં પણ બાળક હતું, એની પત્નીનો જીવ ગયો, એના બાળકનો જીવ ગયો છે। શિવરાજ પાર્કની જ્ઞાનદા સોસાયટીમાં બેદરકારીના લીધે આગ લાગી હતી ત્યારે અત્યારે હાલ જે સામાન છે તે બદલવામાં આવી રહ્યો છે અને અહીં જે કર્તવ્ય મેઘાણી છે તેમની સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું। કર્તવ્ય ભાઈ, આપની એટલી બેદરકારી કે આપના પરિવારને જ ભરખી ગઈ। આજે મારા સગા સંબંધીનો અંતિમ સંસ્કાર કરી આવ્યો છું। હું તમને મને આ રીતે જવાબ પૂછી રહ્યો છું। હું હાલ કોઈ જવાબ આપવાની કોઈ કન્ડિશનમાં નથી। તમે બેદરકારી રાખી હતી એટલે ઘટના બની, સ્વીકારો છો તમે? સાહેબ મારા, તમે બેદરકારી સાંભળો, જે ઘટિત ઘટના જેની પર ઘટી છે એની પર શું વીતી તમે વિચારો પહેલા। તમને જયારે રાખી તેમ સોસાયટી વાળાએ કીધું તો ખરા કે તમે આ ન રાખો અહીંયા? મારા આજે મારા હું કોઈ જવાબ આપવાની સિચ્યુએશન નથી। મારા ખુદના સ્વજન ખોઈ બેઠો, ટોટલ 3 સ્વજનનું ખોઈ બેઠો છું। એનો હું આજે અંતિમ સંસ્કાર કરીને આવ્યો છું અને તમને આ રીતે જવાબ પૂછો છો। જે લોકોની સાથે આ દુર્ઘટના બની એની સાથે જ એમને અમારી સંવેદના છે, પણ આપ સ્વીકારો છો કે આપની એ બેદરકારી હતી ને એના કારણે આવું થયું? કેવા વાળા સાહેબ કુદરતી ઘટના છે, કેવા વાળા અનેક રીતે કહેશે, જેને જે રીતે કેવું છે એ રીતે કહેશે। સોસાયટી વાળા એવું કહી રહ્યા છે કે તમને અનેકવાર સૂચના આપી હતી પણ તમે ધ્યાન ના દીધું। સોસાયટી વાળા આ વસ્તુ થયું એના હિસાબ કે અમે સોસાયટીમાં 10,000 રૂપિયા હાલતા હતા વર્ષે, હું ગયા વર્ષે નતા હાલી શક્યો। તમે એક્સ્ટ્રા ચાર્જ ચૂકવતા હતા જે ગોડાઉન બનાવો છો એના માટે? સાહેબ મારા અત્યારે વધારે પડતો કોઈ સવાલના જવાબ નથી આપી શકતો। હું માનસિક સ્થિતિમાં નથી, કારણ કે આજે મારા 3 સ્વજનનો અંતિમ સંસ્કાર કરીને આવ્યો છું। એક મારા વાઇફની પેટમાં હતું અને બિલકુલ, તો આ એ મોન્ટુ મેઘાણી છે। શું કહેવા માંગો છો? હવે દુર્ઘટના બની ગઈ છે એ બાદ તમે? સોરી સાહેબ, હું કઈ જવાબ નહીં આપી શકું હાલ મારા। મોન્ટુભાઈ, એક તમારી સાથે અમારી સંવેદના છે, એમાં કોઈ એ નથી, દુર્ઘટના બની છે, પણ એક વાત એ છે કે તમારી તો અત્યારે હાલ જે મોન્ટુ મેઘાણી છે કે જેમનું કહેવું છે કે 10,000 રૂપિયાનું ભાડું સોસાયટીની અંદર ચૂકવવામાં આવતું હતું ને એ મોન્ટુ મેઘાણી કે જેમના ઘરની અંદર આ તમામ સામાન રાખવામાં આવતો હતો। હું બીજી તરફના દ્રશ્યો બતાવવા માંગીશ કે આ એમનું આખું બીજી તરફનું ગોડાઉન છે કે જ્યાં ઓમ સાઈ સર્વિસ અને અત્યારે હાલ આ દ્રશ્યો જોઈ શકાય છે કે જ્યાં હજુ પણ આ મોટી માત્રામાં જે તમામ એસી રિપેરિંગ તથા જે અન્ય સામાન હતો તે પણ રાખવામાં આવ્યો હતો અને હવે આ તમામ જગ્યા પર જે પ્રકારે અત્યારે હાલ આ દ્રશ્યો પણ જોઈ શકાય છે કે આ ઓમ સાઈ સર્વિસ કે જ્યાં એસી રિપેરિંગ માટેના જે કોપરના કેબલો સાથે જ જે ગેસની જે ટીન હોય છે તે પણ અહીં ઉપલબ્ધ હતી। એટલે કે ક્યાંક આ પ્રકારે જે અહીં જે સામાન રાખવામાં આવ્યો હતો એટલે હવે તે પણ બહાર લેવામાં આવી રહ્યો છે અને અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આ જે તેનું બીજું ગોડાઉન હતું તે પણ સીલ કરવામાં આવ્યું છે। એટલે કે ક્યાંક અહીં હજુ પણ આ પ્રકારે જે સામાન હતો ગેસ રિફિલિંગ માટેના જે ટીન હોય છે તે પણ અહીં હતા અને હવે આ કોર્પોરેશન દ્વારા સામાન જે છે તે જપ્ત કરવામાં આવ્યો છે અને હાલ જે આ દ્રશ્યો જોઈ શકાય છે કે આ રેફ્રિજરેટરની જે ટીમ છે તે પણ અહીં હતી। એટલે કે હવે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા કાર્યવાહી તો કરવામાં આવી રહી છે, પરંતુ મોન્ટુ મેઘાણી કે જે કર્તવ્ય મેઘાણી છે જેમનું કહેવું છે કે ગોડાઉન તો ત્યાં ચલાવવામાં આવતું હતું તે બદલ સોસાયટીના ચેરમેનને 10,000 રૂપિયાનું વાર્ષિક ભાડું અપાતું હતું અને ક્યાંક આ 10,000 રૂપિયા જે ભાડું ભરાતું હતું બહાર ગોડાઉન ન રાખ્યું અને તે જ બેદરકારી ક્યાંક તેમના પરિવારને ભરખી ગઈ। તેમનું કહેવું છે કે તેમના 2 બાળક જે ગર્ભમાં સરસ્વતીબેનના બાળક હતું તે પણ મૃત્યુ પામ્યું છે। સંવેદના છે, પરંતુ ક્યાંક એ પ્રકારની બેદરકારી રૂપિયા કમાવા માટેની લાઈ જે પરિવારને જ નડી છે। કેમેરામેન મેહુલ રાઠોડ સાથે દીપક સોલંકી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।